સાબરકાંઠા લીલા ગાંજાના છોડ ને સૂકા ગાંજાનો જથ્થો ઝડપાયો। ઉમેદપુરાના ખેતરમાંથી ઝડપાયા છે 187 ગાંજાના છોડ। પોલીસે 114 કિલો 41 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો। 11,39,000ના મુદ્દામાલ સાથે 2 લોકોને ઝડપ્યા છે। ખુલ્લી જમીનમાં લીલા ગાંજાનું મોટું વાવેતર કરાયું હતું। અગાઉ ઈડરના ચિત્રોડામાંથી ઝડપાયું હતું ગાંજાનું વાવેતર। વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાયા છે। જી ચિરાગ, કેટલા આરોપીઓને અત્યાર સુધી ઝડપવામાં આવ્યા છે? શું વધુ વિગતો? સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અગાઉ પણ ચિત્રોડા ખાતેથી ગાંજાનું મોટું વાવેતર છે તે ઝડપાયું હતું ને ફરી એકવાર ઈડરના જે ઉમેદપુરા છે, ઉમેદપુરા જે ગામની સીમમાં આવેલી જમીન છે, જમીનની બાજુમાં કુવા ઉપર આ જે ગાંજાનું વાવેતર છે તે કરવામાં આવ્યું હતું ને જે પ્રમાણે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસે ત્યાં રેડ પાડી હતી ને બાતમી આધારે રેડમાં 187 જેટલા જે ગાંજાના છોડ છે તે ઝડપાયા છે। કહી શકાય કે 8 થી 9 ફૂટ જેટલી ઊંચાઈ આ ગાંજાના છોડનું ઉછેર થયા બાદ આ પોલીસને ધ્યાને આવ્યું હતું ને પોલીસે આ રેડ દરમિયાન 187 એટલે કે 11,39,000 કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એનડીપીએસ એક્ટની કલમો હેઠળ આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। ત્યારે ઈડરની અંદર અવારનવાર જે પ્રમાણે ગાંજાનું વાવેતર છે તે સામે આવી રહ્યું છે તેને લઈને સ્થાનિક તંત્ર સહિત સ્થાનિક પોલીસ સામે પણ અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। જે માદક પદાર્થ હોય છે તેને લઈને પોલીસ તંત્ર છે તે અવારનવાર ડ્રાઈવ પણ કરતું હોય છે અને લોકોને સાવચેત પણ કરતું હોય છે, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની અંદર એક બાદ એક આ પ્રમાણે ગાંજાનું મોટું વાવેતર જે ઝડપાય છે તેને લઈને સ્થાનિક તંત્ર સહિત પોલીસના પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો અહીંયા ઉદ્ભવી રહ્યા છે। જોકે ઉમેદપુરામાં જે પ્રમાણે 187 ગાંજાના છોડ છે તે ઝડપ્યા છે તેને લઈને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। એક ખેતર માલિક સહિત તેની જે ખેતરની અંદર ભાગમાં કામ કરનાર ભાગ્યા તરીકેની કામગીરી કરનાર એક આરોપી પણ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે 2 આરોપીઓ છે તે હાલ એનડીપીએસ એક્ટ 1985 કલમ 8C ની વિવિધ કલમો હેઠળ આ બંનેને જેલના સળિયા પાછળ ધકેલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।